સુરેન્દ્રનગર શહેરમાં આવેલ મોહન ચાલીની બાજુમાં દાડમીણ રોડ પર ગુરુ મહારાજના મંદિર ખાતે સંચાલક અમિતભાઈ તુરકિયા સહિતના યુવા આગેવાનો દ્વારા કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ગુરુ મહારાજના મંદિર ખાતે ઘણા વર્ષોથી પરંપરા મુજબ નટખટ કાનુડા જન્મદિવસ અને હેપી બર્થડેની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. આ મંદિર સહિત સમગ્ર વિસ્તાર જય રણછોડ, માખણચોર, દ્વારકાનો નાથ જય રણછોડ અને ગોવિંદા આલા રેના નાદથી ગુંજી ઉઠ્યો હતો અને સમગ્ર પંથક કૃષ્ણ જન્મોત્સવમાં કાનુડાની ભક્તિમાં ભક્તિમય બન્યો હતો. તેમજ જનશાળી ગામમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. ગામના ભરવાડ સમાજ અને ગ્રામજનોના સહયોગથી કૃષ્ણ જન્મોત્સવનું આયોજન કરાયું હતું. ગામમાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીજેના સુરો પર ગ્રામજનો નાચતા ગાતા જોડાયા હતા. બાળકૃષ્ણ બનેલા બાળકનો વરઘોડો સમગ્ર ગામમાં ફર્યો હતો. આ દરમિયાન ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. વરઘોડા બાદ કાર્યક્રમના મુખ્ય આકર્ષણ રૂપે પરંપરાગત મટકી ફોડની રસમ યોજાઈ હતી. બાળકૃષ્ણ બનેલા બાળકે મટકી ફોડીને આ પરંપરા જીવંત રાખી હતી. જનશાળી ગામમાં દર વર્ષે જન્માષ્ટમીની વિશેષ ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ નાત જાતના ભેદભાવ વિના સમગ્ર ગામે ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ઉજવણીએ સામાજિક એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા, સુરેન્દ્રનગર, ન્યૂઝ ફોર ઇન્ડિયા.